હાથ આમ રાખો ને. પછી કરી દીધી ખાડિયાનો કટલો સાફ કરજો ઢગલા ગંદા જોવા છે આ રસોઈનો લોટ બાંધે પેલા પાણી છાંટે એવું લાગે છે. આવી જાઓ. આજે વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવાનો છે, શું કહેશો? આપણે સૌ જાણીએ છીએ કે જે ગ્લોબલ વોર્મિંગ ચાલી રહ્યું છે, જેના લીધે આપણે અત્યારે જે ઝાડ પાન ઓછા છે એના લીધે આપણે ઘણી બધી તકલીફોનો ભોગ બની રહ્યા છે. ધીરે ધીરે જંગલો ઓછા થઈ રહ્યા છે, ઝાડ પાન નથી. અને આજે પર્યાવરણ દિવસે હું મારા વિસ્તારના દરેકને એવું કહીશ કે જો આપણે સારું જીવન, લાંબુ જીવન અને નિરોગી જીવન જીવવું હશે તો આપણે પર્યાવરણને આપણી આજુબાજુ જીવંત રાખવું પડશે. અને આપણે બધાએ ભેગા મળી અને એક જ દિવસ પર્યાવરણ દિવસ તરીકે નહીં, 365 દિવસ આપણે આપણી આજુબાજુ રહેલા બધા ઝાડપાનનું ધ્યાન રાખી અને એને વધુમાં વધુ ઉછેર કરવા માટે અને વધારે ગ્રીનરી લાવવા માટેનો આપણે પ્રયત્ન કરતા રહીશું. ખાડિયા વિસ્તારમાં
તમે બધા જાણો છો કોટ વિસ્તાર છે, કન્જસ્ટેડ વિસ્તાર છે, એટલે એટલી બધી જગ્યાએ કદાચ આપણે પ્લાન્ટેશન ન કરી શકીએ, પણ જ્યાં જ્યાં બાગ બગીચા છે, જ્યાં આગળ આપણે પ્લાન્ટેશન કરી શકીએ એવી જગ્યા છે, એ બધી જ જગ્યાએ પ્લાન્ટેશન કરાવીશું. નહીં થયા હોય ત્યાં પણ કામ કરાવીશું. જ્યાં એવું લાગે છે કે જ્યાં આગળ જગ્યા છે પણ એનો હજી સુધી ઉપયોગ થયો નથી પ્લાન્ટેશન માટે, એના માટે પણ અમે કાઉન્સિલરો બધા ધ્યાન આપીશું અને આવતા વર્ષોની અંદર, આવતા દિવસોની અંદર તમને ખાડિયા પણ ગ્રીનરી સાથે જોવા મળશે એની ગેરંટી આપીએ છીએ. વિશ્વ પર્યાવરણ દિવસે ખાડિયા વિસ્તારમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવાનો છે, શું કહેશો? આજે બહુ સારું લાગ્યું આ પ્રોગ્રામમાં હાજર રહીને, એમ કે આ જે ગ્લોબલ વોર્મિંગ ચાલે છે, લોકો ગરમીથી ત્રાહિમામ થઈ ગયા છે, વરસાદનો જે અનિશ્ચિતતા થઈ ગઈ છે આવવા જવાની, એના માટે આ ઝાડ પાન છે એ બહુ મહત્ત્વનો વસ્તુ છે. લોકોને અમે સમજ પાડીએ છીએ કે આવી રીતે તમે વૃક્ષારોપણ કરો. આવી દરેક જગ્યા ઉપર એડ આવે છે. IPL ચાલતી હતી, એક ડોટ બોલ ઉપર પણ એક ગ્રીન ઝાડ વાવવાની વાત હતી. એને એ મુહિમને પણ અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ખાડિયા વિસ્તારમાં તો વધારીશું, પણ આખા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એ વસ્તુને વધારવાની પણ કોશિશ કરીશું કે જેના કરીને આ ઉપરવાળે જે ગરમી આપી છે એમાં થોડી રાહત મળી રહે અને લોકોને ઓક્સિજન પૂરું પડે.